કે તમે ટુ ડુ લિસ્ટ બનાવો, એમાં પ્રાયોરિટી આપો અને એ પ્રાયોરિટી આપ્યા પછી ક્રમશઃ એ કામો પૂરા કરો. અને ધારો કે એ કામ પૂરા નથી થતા તો બીજા દિવસના ટુ ડુ લિસ્ટમાં સૌથી પહેલાં એ કામ રાખો અને એ કામ પૂરું થયા પછી બીજા કામ પૂરા કરો. અને આ પ્રમાણે સ્ક્વાઇબની કંપનીના કર્મચારીઓએ પોતપોતાનું કામ કરવા લાગ્યા અને એ કામ કર્યા પછી એ ધીમે ધીમે એના માટે યુઝ ટુ થઈ ગયા. અને યુઝ ટુ થયા એટલે એ જે કાર્ય પદ્ધતિ હતી મિત્રો, એનું રિઝલ્ટ એમને દેખાવા લાગ્યું. લગભગ 3 મહિના પૂરા થયા અને પછી જ્યારે એમણે એનાલિસિસ કર્યું ત્યારે એ જે આંકડા એમની નજર સમક્ષ આવ્યા એ એકદમ આશ્ચર્યજનક હતા અને ચોંકાવનારા હતા. એટલે મિત્રો, જ્યારે પ્લાનિંગથી આપણે કામ કરતા હોઈએ છીએ ને, ત્યારે હંમેશા એ કામ આપણું ખૂબ જ સારી રીતે અને સમયસર પૂરું થતું હોય છે.